જય માતાજી મિત્રો, તો આપણે ફાઇનલી વાઇટ સિમેન્ટ ભરી દીધો છે. તો હવે એપોક્સી ભરવાની છે. તો એપોક્સીની ડોલ તમને બતાવી દઈએ. તો મિત્રો, આ છે મારી એપોક્સીની 1 કિલોની ડોલ છે અને ઇકો ટચ કંપનીની એપોક્સી છે. ઓપન કરી લે. આમાં શું શું વસ્તુ આવે છે જો. એક આવ્યો છે, એક હાથ મોજો છે, તો એક આ કેમિકલ, 2 બોટલ કેમિકલ છે, એક પાઉચ સિમેન્ટ છે એવો, અને એક એપોક્સી ભરવાનું પતરું છે. બરાબર. તો ચલો આપણે બનાવી દઈએ હવે એપોક્સી. તો આપણે 2 બોટલ ખોલી દીધી છે. 2માં અલગ અલગ કેમિકલ છે અને ડોલમાં પણ સિમેન્ટ કરી દીધો છે. જરી લાવી છે. એપોક્સીની અંદર જરી નાખવાની છે, એટલે જરી નાખીને મિક્સ કરી દીધી છે પહેલાં. ઘણા લોકો એ ગલતી કરે છે કે પહેલાં સિમેન્ટ નાખી દે છે અને પછી એક કેમિકલ નાખે છે. એમ નથી કરવાનું. આપણે પહેલાં છે 2 બોટલ કેમિકલ ખાલી કરી દેવાનું છે. બે બોટલ પહેલાં ખાલી કરી દેવાનું છે કેમિકલ. પછી એમાં પહેલાં 2 મિક્સ કરી દેવાનું છે, જ્યાં સુધી 2 મિક્સ ન થઈ જાય ત્યાં સુધી જોઈ શકો છો. આ રીતે પહેલાં કેમિકલ મિક્સ કરી દેવાનું છે. એના પછી એપોક્સી નાખવાની છે અંદર. જોઈ શકો છો કમ્પ્લીટ મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે નાખીશું એપોક્સી. તો હવે આપણે નાખીશું એમાં એપોક્સી. જોઈ શકો છો જરી નાખી દીધી છે. આપણે થોડીક બાકી રાખી છે. મિક્સ કરતા જઈશું અને પછી નાખતા જઈશું. જોઈ શકો છો મિક્સ. મિત્રો, એપોક્સી આવી રીતે જ બનાવવાની. પહેલાં એપોક્સી નહીં નાખી દેવાની. તો મિત્રો, દિવાલ ટાઇલ્સમાં એપોક્સી ભરી દીધી છે. જોઈ શકો છો. હવે આપણે રળિયાની ટાઇલ્સમાં એપોક્સી ભરવાની છે. ચલો ભરી દઈએ.